ભાવનગર શહેરમાં ફરી એકવાર જાહેર માર્ગ પર હંગામાની ઘટના સામે આવી છે। શહેરના ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે જ સિટી બસ અને રિક્ષાચાલક વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર રસ્તા પર રિક્ષા સાઇડમાં ઊભી હોવાથી સિટી બસના ચાલક દ્વારા વારંવાર હોર્ન વગાડવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી। રિક્ષાચાલકનો આરોપ છે કે બસ ચાલક નીચે આવી અપશબ્દો બોલી હુમલો કરવા દોડ્યો હતો, જેના બચાવમાં તેણે પણ પ્રતિકાર કર્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં રસ્તા પર થયેલી અથડામણ અને હોબાળો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ઘટના એટલી ઉગ્ર બની ગઈ હતી કે કેટલાક અસામાજિક તત્વોએ સિટી બસમાં તોડફોડ કરી બસના કાચ પણ ફોડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે। ખાસ વાત એ છે કે આ સમગ્ર ધમાલ ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે જ સર્જાઈ હોવા છતાં જાહેરમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। મારું નામ છે ગોહિલ કુલદીપ છે। હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે। કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈ કે છે એટલે મેં દરવાજો ખોલ્યો। દરવાજો ખોલીને કીધું કે ગાડી બોલો મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો। એટલે ઉતરીને હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે। પછી એને મને શરીરનો ઘા કર્યો। શરીરનો ઘા કર્યો ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધી। તોડફોડ કરી છે? મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો। તોડફોડ કરી છે કે ગાડીઓ? અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને સાઈડનો કાચ આવે છે મોટો એ તોડી નાખ્યો છે। શું બનાવ બન્યો તમારી? બનાવ એવું હતું સાહેબ કે હું છોકરાને ચા બિસ્કિટ ખવડાવતો હતો, મારી ગાડી પાર્કિંગમાં પડી હતી અંદર ને આવી રીતે એક્ટિવા રસ્તા ઉપર પડી હતી। હવે ઓલા લીંબુની બધા વેચે ને રસ્તા ઉપર, તો સાહેબ રસ્તા ઉપર ગાડીઓ નડતી હતી। મેં એ ભાઈને શું કીધું ગાડીવાળાને, તો સાહેબ આ ગાડીઓ લઈ લો તો મારી રિક્ષા બહાર નીકળે કે નહીં સાહેબ? ગાડીઓ ન નીકળે તાલે કે મારે રિક્ષા કેમ લેવી સાહેબ? તો ડાયરેક્ટ આવીને મને સીધી ગાળ દીધી। એટલે મેં ભાઈ તમે ગાળું ન બોલો, મેં કીધું તમે ન લઈ શકતો તો મેં ગાડીઓ હું લઈ લઉં। મેં સાહેબ આખી પાછી ગાડીઓ કરવા ગયો ને તરત મને સીધી ગાળ દીધી ને ઠપાટનો ઘા કર્યો સાહેબ। અચ્છા, તમને શું મારવામાં આવ્યો? મને ડાયરેક્ટ બ્લોકનો ઘા કર્યો સાહેબ। બે આમ ગાળ દીધી એટલે મને બ્લોકનો ઘા કર્યા। જુઓ તમારી સામે આક્ષેપ છે તમે પણ કંઈક માર્યો છો? હે? તમે છરી કાઢીને? છરી ઓલી બકાલાની હતી સાહેબ। તમે મારી દે ને છરી મારી દે? ના ના નથી સાહેબ। સિટી બસના કાચ ફોડ્યા તો તમે? એ મારવાઈ ગયો ને વાગી ગયો ના બસમાં, એવું હતું સાહેબ। અચ્છા, આ બસના ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે? હા સાચી વાત? હા।